માણાવદરમાં ડીઝલ મેળવવા માટે લોકોની વહેલી સવારથી લાઈનો લાગી હતી. માણાવદરમાં હાલ ઈંધણની કટોકટીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. 10-20 લીટર ડીઝલ મેળવવા કેરબાની લાઈન કરી હતી. થોડા દિવસો પહેલા શહેરી વિસ્તારોમાં જોવા મળેલી પેટ્રોલની તંગી બાદ હવે સમગ્ર ગ્રામીણ પંથકમાં ડીઝલની ભારે અછત સર્જાય છે. ડીઝલનો મુખ્ય વપરાશકર્તા એવો જગતનો તાત ગણાતો ખેડૂત અને દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ અત્યારે ઈંધણના એક લીટર માટે વલખા મારી રહ્યા છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે માણાવદરના પેટ્રોલ પંપો પર વહેલી સવારથી જ લોકોની ભારે ભીડ એકત્રિત થઈ જાય છે. ખેડૂતો અને વાહન ચાલકો કાળઝાળ ગરમી વચ્ચે જમીન પર બેસીને કલાકો સુધી પોતાનો વારો આવવાની રાહ જોતા નજરે પડી રહ્યા છે. પેટ્રોલ પંપ પર સર્જાયેલા આ દ્રશ્યો ભૂતકાળમાં થયેલી નોટબંધી, કોરોના મહામારી દરમિયાન બેંકો કે હોસ્પિટલો બહાર લાગેલી કતારોની યાદ અપાવી રહ્યા છે. લોકો પોતાના રોજિંદા કામ ધંધા છોડીને માત્ર ટ્રેક્ટર અને ટ્રકો માટે ડીઝલ મેળવવા રઝળપાટ કરી રહ્યા છે.